પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઈશ્વરે ઇબ્રાહિમને એવું કીધું કે ઇબ્રાહિમ તારો એકનો એક છોકરો એટલે કે ઈસાક એનું અર્પણ દહનાર્પણ તું મને કરી દે અને અહીંથી તું 3 દિવસ ચાલીશ એટલે મોરિયા નામનો દેશ આવશે। ત્યાં ઘણા બધા પહાડો છે, એમાંથી જે પહાડ હું તને દેખાડું એ પહાડ પર તારા એકના એક દીકરાનું દહન અર્પણ મને કર। દહન અર્પણનો અર્થ એવો થાય છે કે જે કંઈ બલિદાન હોય અને ગાડી ઈસાકનું બલિદાન માગેલું છે, ઈસાકનું દહન અર્પણ એટલે ઈસાકને પહેલાં તો લાકડાઓની ઉપર બાંધીને મૂકવાનો અને પછી એનું ગળું કાપી નાખવાનું અને ત્યાર પછી એને બાળી નાખવાનું, આને કહેવાય દહન અર્પણ। તો ઈશ્વર કહે છે કે તું આજે દહન અર્પણ કર, મને ઈસાકનું દહન અર્પણ કર। અને બોલો ઇબ્રાહિમ બિંદાસથી તૈયાર થઈ ગયા, ચલો હું તો આવું છું કે અને લોકો ચાલતા ચાલતા 2 નોકરો સાથે એ લોકો મોરિયા દેશમાં પહોંચી ગયા। ત્યાં પહોંચ્યા પછી ઈશ્વર એક પહાડ દેખાડ્યો કે જો પેલા પહાડ પર તું ઈસાકનું દહન અર્પણ મને કર। એટલે ઇબ્રાહિમ શું કરે છે, પેલા નોકરોને એવું કહે છે ચલો લાકડા લાવો અને લાકડા બધા લઈને ઈસાકના માથા પર મૂકી દે, ચલો ઈસાક આપણે જઈએ। અને નોકરોને શું કીધું ખબર, તમે લોકો અહીં ઊભા રહો કે છે અને હું ને મારો દીકરો અમે ત્યાં પેલા પહાડ પર જઈને અને ઈશ્વરનું ભજન કરીને પાછા આવ્યા છીએ કે એમણે શબ્દ વાપર્યો ભજન। શું ઇબ્રાહિમ ભજન કરવા માટે જઈ રહેલા? ઇબ્રાહિમ તો ઈસાકનું બલિદાન આપવા માટે જઈ રહેલા। તો પછી ઇબ્રાહિમ અહીંયા જૂઠું કેમ બોલ્યા? આટલું મોટું કામ જે આસાનીથી કરી શકે છે એ શું જૂઠું બોલી નાખે? શું ઇબ્રાહિમ જૂઠું બોલ્યા? અને પાછળ શું રહસ્ય છે જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ। અત્યારે ઉત્પત્તિનો અભ્યાસ ચાલે છે અને રોજ રોજ ઉત્પત્તિમાંથી 10 સવાલ પૂછવામાં આવે છે અને આજની તારીખ છે 25 તારીખ જુલાઈ મહિનો 2026 સાલ અને આજનો સૌથી પહેલો સવાલ છે કબરને સારું ઇબ્રાહિમે કેટલી કિંમત એફ્રોનને આપી? અને જ્યારે સારા મરી જાય છે ત્યારે એને દાટવા માટે ઇબ્રાહિમને એક કબ્રસ્તાનની જરૂર હતી અને એ તો આ જગ્યા પર પરદેશી હતા અને ઈશ્વરે એવું કીધેલું હતું કે ઇબ્રાહિમ હું તને એક દેશ આપીશ, પરંતુ હજુ સુધી ઈશ્વરે તો 1 સ્ક્વેર ફૂટ જેટલી પણ જગ્યા ઇબ્રાહિમને નથી આપી અને ઇબ્રાહિમ તો ગમે ત્યાં તંબુ મારીને રહેતા હતા। પરંતુ હવે તો કોઈ મરી ગયું છે, તો મરી ગયું છે તો એના માટે તો પછી જગ્યા ખરીદવી જ પડે, એટલે બહુ મોટી બાબત હતી કે અત્યાર સુધી તો ઇબ્રાહિમ જેમ તેમ રહ્યા, પરંતુ હવે તો કોઈને દાટવાનું છે, દાટવા માટે તો ખરીદેલી જગ્યા જોઈએ ને। એટલે પછી એમણે ત્યાં જગ્યા માગી અને એફ્રોન નામનો એક માણસ હતો, એની જગ્યા એમણે ખરીદી અને એ જગ્યાએ ઇબ્રાહિમે 400 શેકેલ રૂપું આપીને આ માપવાનું કે વજન કરવાનું એક માપ છે એ તોલીને એમણે એટલું રૂપું આપી દીધું, એટલે કે ચાંદી આપી દીધી અને આ જગ્યા એમણે ખરીદી લીધી। હવે ખાસ હું તમને એક વાત કહેવા માગું છું કે જ્યારે તમે પ્રશ્નનો જવાબ આપો તો અહીંયા લખ્યું કબરને સારું, એટલે તમારે જ્યારે જવાબ આપવો હોય ને ત્યારે કબર કંઈક લખેલું છે એ કલમ તમારે લખવી બહુ જરૂરી છે, તો જ ખબર પડે ને। કેટલાક લોકોએ ખાલી 16મી કલમ લખીને મૂકી દીધી, મેં એ લોકોને ખોટા આપ્યા। કેમ ખોટું આપ્યું? એટલે 16મી કલમ એવું લખ્યું જ નથી કે કબરના માટે એમણે પૈસા આપ્યા, તો કબરના માટે પૈસા આપે એવું કંઈથી સાબિત થાય? તેવું 8મી કલમમાં લખેલું છે કબરને સારું, એટલે 8મી કલમ લખવી એ જરૂરી હતી। અને તમે જ્યારે પણ જવાબ આપો ને તો હું આ બધું સ્ટ્રિક્ટલી એટલા માટે તપાસી રહ્યો છું કે તમને એક્ઝેક્ટ વચન કયો શબ્દ કઈ કલમમાં લખેલું છે તમને યાદ રહે। કારણ કે એક ભાઈ હતા ને એવું જ કે આમ બોલે માથલી સુવાર્તામાં આવું લખેલું છે, હું કહું ભાઈ માથલી સુવાર્તામાં મારા તો વાંચવામાં નથી આવ્યું, મને દેખાડો ને કઈ જગ્યાએ લખ્યું માથલી સુવાર્તા? ના એટલે નવા કરારમાં તો લખ્યું છે। મેં કહું ભાઈ મારા તો વાંચવામાં નવા કરારમાં પણ નથી આવ્યું, પણ બાઇબલમાં કોઈ જગ્યાએ તો લખેલું છે। ઓકે, શરમજનક વસ્તુ કહે, માથીની વાત કરે, કોઈ જાણતો ના હોય તો બિચારો માની જ લે ને, પણ કોઈ જાણકાર તમારી સામે આવી જાય તો જ્યારે તમે આ કલમ સાથે લખો ને તમારા મગજમાં પણ રહે અને તમે કોઈને કલમ સાથે કહી શકો ભાઈ આ પુસ્તક આ અધ્યાય અને આ જ કલમમાં લખેલું છે। અને જ્યારે તમે એ રીતે બોલો ને ત્યારે સામેવાળાને ઘણી વખત આશ્ચર્ય થાય અને આટલું બધું યાદ છે, તો તમે એને કહી શકો ભાઈ આ પવિત્ર આત્માથી છે અને એ પણ પવિત્ર આત્મા તરફ ખેંચાશે, તમે આત્મા જીતી શકશો। અને માટે આપણે આ રીતે સ્ટ્રિક્ટપણે આપણે આગળ વધી રહ્યા છે, તમે બની રહેશો, ઈશ્વર તમને આશીર્વાદ આપશે। પછીનો બીજો સવાલ છે ઈસાકની સ્ત્રી વાંજણી હતી માટે કોણે તેને સારું યહોવાની પ્રાર્થના કરી? આજે કેવું બને છે કે જ્યારે કોઈ પતિ પત્ની હોય
અને એમાં જો એ લોકોના બાળકો ના થતા હોય તો વર્ષોથી મેં એક બાબત જોઈ રહી છે કે જે પતિ હોય ને હંમેશા પત્નીનો જ વાંક કાઢે, એટલે હંમેશા પત્ની જ વાંધણી હોય, એને જ પ્રોબ્લેમ હોય, શું પુરુષો પ્રોબ્લેમ હોય? મને એકાદ કપલ એવું દેખાડજો કે જે લોકોને બાળકની સમસ્યા થઈ હોય અને પહેલી તપાસ એ પેલો પુરુષ કરાવવા ગયો હોય કે જુઓ છે ભાઈ, પહેલાં મારામાં તો એવું નથી, ખામી નથી ને, હું તો બાપ બની શકું નહીં એવું તો મારામાં તો નથી. હંમેશા પહેલાં પત્નીને જ તગેડે. બોલો, આ અન્યાય નથી લાગતો? અને આવું જોયો છે ને ઘણી વખત હું તને છૂટાછેડા આપી દઈશ, કેમ તું માં નથી બની શકતી? પણ તમે તપાસ કરાવી, તારામાં તો અવગુણ નથી કે તું બાપ નથી બની શકતો? અને બોલો કેટલી જગ્યાએ તો છે ને રીસો છૂટાછેડા આપીને બીજું લગ્ન કરી લે. પરંતુ ઈશ્વરના લોકો ખરેખર કેવા છે હું તમને કહું. ઈસાકને ખબર પડી મારી સ્ત્રી વાંધણી છે, આગ્રહથી પ્રાર્થના કરી, પ્રભુ મારી સ્ત્રીને બાળક આપો. કેટલો પ્રેમ પત્ની પર! છોડવાની વાત નહીં, પ્રભુ હું બાપ બનું એવી વાત નહીં, મારી સ્ત્રી માં બનવી જોઈએ, મારી સ્ત્રી. શું આજે આવું કોઈ કપલ તમારા ધ્યાનમાં છે કે જેમાં બાળક ના થતા અને પુરુષ એની પત્ની પર એટલો પ્રેમ રાખીને એની પત્ની માટે પ્રાર્થના કરતો હોય, પ્રભુ મારી પત્નીને બાળક આપો? જો તમારા કેસ તમારી જાણમાં તમારું કોઈ પણ સગું કે એવું કોઈ વ્યક્તિ છે, એવું કોઈ કપલ છે, તો એને માણસે જેને સમજાવજો, તું તારી પત્ની માટે પ્રાર્થના કર, ઈશ્વર તરત સાંભળશે અને જવાબ આપશે. બોલ, ઈશ્વર તરત જવાબ આપ્યો અને આ પ્રાર્થના સાંભળાઈ ગઈ અને રિબકા ગર્ભવતી થાય છે. પછીનો પ્રશ્ન છે, ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું કે તમે ગધેડા પાસે રહો ને હું તો તારો છોકરો પણ જઈએ અને શું કરીને તમારી પાસે પાછા આવીશું? અને એનો જવાબ છે, અરે ભજન. મેં શરૂઆતમાં જ વાત કરી તમને કે આ તો દહન પણ કરવા માટે જતા હતા અને ઇબ્રાહિમ કેટલું મોટું સ્ટેપ ઉઠાવે છે, કેટલા મોટા પગલાં ઉઠાવે છે, પોતાના સગા છોકરાને મારવા સુધીનો આટલું મોટું પગલું ઉઠાવનાર શું પોતાના દાસોની આગળ, પોતાના નોકરોની આગળ જુઠ્ઠું બોલે? ના, ઇબ્રાહિમને છે ને વિશ્વાસ હતો કે ઈશ્વર મારા છોકરાનું દહનાર પણ નથી લેવાના. અને એનું કારણ હતું ઉત્પત્તિનું પુસ્તક તેનો 21મો અધ્યાય તેની 12મી કલમ. અને દેવે ઇબ્રાહિમને કહ્યું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહીં. જે સર્વ સારાએ તને કહ્યું છે તેમાં તેનું સાંભળ, કેમ કે ઈસહાકથી તારું સંતાન ગણાશે. એ તારા વંશવેલો છે ને ઈસહાકથી આગળ વધશે. એટલે ઇબ્રાહિમને ખબર હતી હજુ તો મારા છોકરાનું લગ્ન નહીં થયું, લગ્ન થઈને એક છોકરો નહીં થયો, પછી ઈસાક મરશે કઈ રીતે? ના મરે. અને બાય ચાન્સ મારો છોરો ફરી પણ ગયો ઈસાક પર, તો ઈશ્વર એને જ જીવતો કરશે ને પાછો આપશે. આનો તમે બાઇબલમાંથી એ પણ કલમ કાઢીને તમે વંચાવો. હિબ્રુ 11:17-19. વિશ્વાસથી ઇબ્રાહિમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઈસાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું કે ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું, કેમ કે મુએલાઓને પણ તે ઉઠાડવાને દેવ સમર્થ છે એમ તે માનતો હતો અને પુનરુત્થાનના દૃષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો. જો ઇબ્રાહિમને કેવો વિશ્વાસ હતો, મારો છોકરો બાય ચાન્સ મરી બી જાય ને, હું ગળું કાપી બી નાખું ને, તો પ્રભુ એને જ જીવતો કરીને પાછો આપશે. એટલે એમને ખબર હતી કે મારે ઉપર ભજન કરવા જ જવાનું છે, મારે પ્રભુની ભક્તિ જ કરવાની છે, મારે કોઈ દહનાર પણ કરવાનું નથી અને ઈસાકનું તો નથી જ કરવાનું, એ ખબર હતી. એટલે ઇબ્રાહિમ જૂઠું નથી બોલતા, પરંતુ ઇબ્રાહિમ વિશ્વાસી જ્યારે કરે છે કે હું દહનાર પણ નથી કરવાનો ઈસાકનું. પછીનો પ્રશ્ન છે, કોણ એક તીરવાજ એટલે અંતરે દૂર જઈને તેની એટલે કે છોકરાની સામે બેઠી? અને એનો જવાબ છે હાગાર. ઘણા બધા લોકો શું માને છે કે હાગારે પોતાનું છોકરું હતું ને એ નીચે મૂકી દીધું, અને કલ્પનામાં કેવું આવે કે આ છોકરું 1-2 વર્ષનું હશે. પરંતુ ઇબ્રાહિમ 86 વર્ષના થાય છે ને ત્યારે ઇબ્રાહિમને ઇસ્માઇલ જન્મે છે, અને 100 વર્ષના થાય છે ત્યારે ઈસહાક જન્મે છે. તો 86 વર્ષના જો ઇબ્રાહિમ અને 100 વર્ષે ઈસાક જન્મે, તો આ ઇસ્માઇલની ઉંમર કેટલી થઈ? ઈસાક જન્મે ત્યારે 14 વર્ષ. 14 વર્ષ એટલે આજે 9મા ધોરણમાં ભણતો છોકરાને જેટલી બુદ્ધિ હોય ને એટલી બુદ્ધિવાળો છોકરો. અને એમાં પણ ઈસાકને જ્યારે ધાવણ છોડાવે છે, દૂધ છોડાવે છે, માની લો એ સમયે લોકો 3-3, 4-4, 5-5 વર્ષ સુધી દૂધ પીવડાવતા હતા. આપણે વધારે 2 વર્ષ માની લો કે ઈસાકને 2 વર્ષ દૂધ પીવડાવ્યું હોય, તો ઇસ્માઇલ કેટલા વર્ષના હતા? 16 વર્ષના હતા ભાઈ.
અને 16 વર્ષનો છોકરો એ પેલી હાગારે મૂક્યો એક બાજુ અને હાગાર એક બાજુ જઈને જતી રહી કે મારો છોકરો મરશે અને હું પણ મરીશ. ગમે તેમાં જો કિશોરાવસ્થામાં છે એટલે એ હાગાર થોડે દૂર જઈને પણ પોતાના છોકરા પર નજર રાખીને સામે બેસે છે. પછીનો પ્રશ્ન છે, કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દીકરાને હું પાછો લઈ જાઉં કે કેમ? એ દીકરો કોણ? અને દીકરો એટલે ઈસહાક. હવે શું થાય છે કે ઈશ્વરે ઇબ્રાહિમને કીધેલું, ઇબ્રાહિમ તારા બાપનું ઘર છોડ, તારા બાપનો દેશ છોડ અને જે દેશ હું તને દેખાડું તેમાં જા. જો ઈશ્વર એકવાર કહી દે ને છોડ એટલે હંમેશાના માટે હોય. ઇબ્રાહિમ છોડીને આવતા રહ્યા. હવે શું થયું કે છોકરી લેવા જવાનું થયું. તો છોકરી લેવા જવાનું થયું ને તો કનાનની સ્ત્રીઓ તો બધી બેકાર હતી, કારણ કે બધા દુષ્ટ હતા બધા, અને એટલે તો પ્રભુએ જગ્યા ત્યાં આપવાનું વચન આપેલું હતું. એટલે ઇબ્રાહિમને ત્યાંની સ્ત્રીઓ નથી ગમતી, એટલે કે મારા લોકોમાં જાક. પરંતુ ઈશ્વરે જગ્યા પરથી તો ઇબ્રાહિમને કાઢેલા હતા. એટલે ઇબ્રાહિમને એવું કે જેમાંથી મને કાઢ્યો છે દેશમાં કેમ ન પાછું જાઉં? મને તો ઈશ્વરની આજ્ઞા છે કે આ દેશ છોડ, એટલે હું તો છોડી દીધો. એટલે મારે બી છોડવાનો અને મારા છોકરાએ બી છોડવાનો. એટલે નોકરને કીધું કે તું જઈને ભાઈ લઈ આય મારા છોકરા માટે છોકરી, કે છે ત્યાં જઈને મારું નામ આપજે, કે છે કે ઇબ્રાહિમના છોકરાના માટે જોઈએ છે. બહુ મોટી બાબત હતી, પણ અત્યારે એમાં નથી પડું. પણ આ કહે છે કે હું તારા છોકરાને લઈ જાઉં, કહે છે જો એ છોકરી ના આવે તો. અને ત્યાર પછી છે ને ઇબ્રાહિમ શું કહે છે ખબર? હું તમને વાંચીને બતાવું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 24મો અધ્યાય અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ. ત્યારે ચાકરે તેને કહ્યું, કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દીકરાને હું પાછો લઈ જાઉં કે કેમ? ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, ખબરદાર, તું મારા દીકરાને ત્યાં પાછો લઈને જતો. એકદમ ઇબ્રાહિમ આમ શાંતિથી બેઠા હશે, વાતો કરતા હશે, અને એકદમ આ નોકર આવું બોલે છે કે તારા છોકરાને ત્યારે જો. અને ઇબ્રાહિમ એકદમ ચૂંટ્યા, ખબરદાર કહે છે. એટલે મને તો ઈશ્વર આજ્ઞા આપી છે, ત્યાંથી નીકળે એટલે વાત ખલાસ. હવે નથી લઈ જવાનું તો નથી જ લઈ જવાનો. બોલો, ઈશ્વરની આજ્ઞા પાળવા માટે કેટલા તલપાપડ. પછીનો પ્રશ્ન છે, છોકરાઓએ કોના પેટમાં બાજાબાજ કરી? અને એનો જવાબ છે રિબકા. રિબકા વાંધણી હતી. ઈસાક પ્રાર્થના કરે છે એટલે ગર્ભવતી થાય છે. તો અંદર ગર્ભની અંદર 2 બાળકો. હવે જમાનામાં કેવું હતું કે જે જ્યેષ્ઠ પુત્ર હોય ને એટલે પહેલો જન્મે એને એના બાપની મિલકતનો અડધો ભાગ મળે. સમજો કે 4 છોકરા હોય, તેમાં જે પહેલો જન્મેલો હોય ને એને બાપની 50% મિલકત તો આપી જ દેવાની, અને 50% જે બાકી રહે ને એમાં પાછા 4 ભાગ પડે. એટલે પહેલાં તો ફરી પાછો એમાં ભાગ મળે. બોલો, આવું હતું. એટલે આ છે ને ગર્ભમાં બાળકો હોય ને એ લોકોને ત્યારથી બુદ્ધિ હોય છે. ભલે મને નથી ખબર, તમને પોતાનું બાળપણ નથી ખબર, પરંતુ આ નાનપણથી જ બુદ્ધિ હોય છે. ઇઝરાયલની સ્ત્રીઓ આજે પણ જ્યારે કોઈ ગર્ભવતી બને ને તો એ લોકો સાયન્સ અને ગણિતની જે પઝલ હોય ને એને ઉકેલે, મગજ કશે કેમ એનાથી પેલું બાળક છે ને એ પણ અંદર બધું મેળવે અને પછી એવો ધુરંધર પેદા થાય. આ ધુરંધર શબ્દ કાઢી નાખવાનો એટલે જોરદાર જ્ઞાની છોકરો પેદા થાય. એટલે લોકો એવું કરે છે ત્યાં ગાડી. હવે આ બંને બાળકોને અંદર બુદ્ધિ છે. બોલો, હવે પહેલો જન્મ માનો હતો યાકૂબ, તો પેલો એસાવ શું કરે? ધક્કો મારી દે છે અને પહેલો જન્મ લઈ લે છે. પરંતુ આ બધી વાતો રિબકા નથી દેખાતી. ઈશ્વર પૂછા, ઈશ્વર શું છે કે આ બધું કહે છે? મને તો પેટમાં બહુ હલચલ થાય છે, મને તો એવું થાય છે કે મરી જવું, કહે છે. તો કે શાંતિ રાખ, કશું નહીં થાય તને, કહે છે. તારા પેટમાં જોડ છે, જોડિયા છોકરા છે, કહે છે. ઈશ્વરની આંખ તો અગ્નિની જ્વાળા છે. અને કે જે પહેલો આવશે ને એ નાનાનો દાસ થશે. ખબર પડી ગઈ પેલો ધક્કો મારીને ખોટી રીતે મોટો બનીને આવ્યો છે. બોલો, પેલા એસાવને પહેલેથી ખબર કે બાપની અડધી દોલત લઈ લેવાની, પણ જો છેક સુધીને મળતી પણ નથી, કારણ કે ખોટી રીતે આવેલો ને તે. એટલે ખોટી રીતે કોઈ કામ કરવા નહીં. પરંતુ બાળકોને બહુ પહેલેથી બુદ્ધિ હોય છે. પછીનો પ્રશ્ન છે, ઈસહાક સાંજે શું કરવા સારું ખેતરમાં ગયો? અને એનો જવાબ છે મનન. સૌથી પહેલો શબ્દ મેં લખ્યો ખનન. એટલે 2-3 જણાની ભૂલ થઈને ખનન શબ્દ વાપરી દીધો. બસ ખાલી ધ્યાનથી વાંચવાની જરૂર છે, સમજવાની જરૂર છે. ઈસહાક સાંજ પડીએ ખેતરમાં એકલા જતા રહેતા હતા અને ઈશ્વરનું ધ્યાન ધરતા હતા. ઈશ્વર સાથે વાતો કરવામાં સમય વિતાવતા હતા. શું આજે આવી ટેવ તમને છે? તમે મનન કરવા માટે બેસો છો? પછીનો પ્રશ્ન છે, હાગાર મિસ્રીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ શું કરતા દીઠો? અને એનો જવાબ છે ચેષ્ટા કરતો દીઠો. આ ચેષ્ટા શબ્દનો અર્થ તમને કદાચ ના ખબર હોય તો હું તમને કહી દઉં. ચેષ્ટા એટલે
હાંસી કરવી, એટલે દાખલા તરીકે કોઈની મજાક ઉડાવી. એટલે છે ને આ છોકરો એ વખતે મેં હમણાં જ તમને કીધું કે વધારે નહીં તો એ કમસે કમ 16 વર્ષનો હશે, અને 16 વર્ષનો છોકરો એટલે આજે 11મા ધોરણમાં ભણતો ને એટલો છોકરો હશે. હવે એટલે આને કેટલી બધી બુદ્ધિ હોય છે. તો એ છોકરો અને એની મા 2 જણા છે ને વાતો કરતા હશે જ્યારે સારાને છોકરો થયો છે. હવે સારા 90 વર્ષની થાય છે ને ત્યારે આ ઈસાક જન્મે છે. અત્યારે કદાચ 92 વર્ષના હશે દૂધ છોડાવે ત્યારે. અને આ 2 જણા જુઓ ને, અરે બુઢી એક તો ઘડપણમાં આવા કામો કરે છે, મા બને છે, અને બિલકુલ શરમ જ નથી આવા ઘડપણમાં આવા કામ કરતા. આવી હાંસી એ લોકો કરતા હતા. મને નથી ખબર, આ તો મેં મારા શબ્દો વાપર્યા છે, પણ આ લોકો આવા કંઈક શબ્દોથી એને સાંભળી ગઈ સારા, એટલે સારાએ કીધું આ ચેષ્ટા કરે છે અને મારા ઘરમાંથી બહાર કાઢો. પછીનો પ્રશ્ન છે, મારા દીકરા દહનારપણને વાસ્તે દેવ પોતાને સારું શું મેળવશે? અને જવાબ છે ગેટું. હવે શું થયું કે ઇબ્રાહિમે આ ઈસાકના માથા પર લાકડા મૂક્યા. હવે જો ફિલ્મોમાં અને ફોટાઓમાં છે ને ઈસાક નાનો દેખાડે, 10-12 વર્ષનો. ઘણા ફોટાઓમાં તો એનાથી નાનો દેખાડે, પણ ઈસાક એટલા નાના નહોતા. ઈસાક એ સમયે 33.5 વર્ષના હતા. બાઇબલમાં નથી લખ્યું, પણ તમે અભ્યાસ કરશો ને તો તમને ખબર પડશે. અને આ બધું મારે સાબિત કરું તો મારે બહુ લાંબે જવું પડશે, એટલે કદી સમય મળશે તો એ બાબત દેખાડીશ. પરંતુ અત્યારે આપણે ખાલી આગળ વધીએ. ઈસાક એ 33.5 વર્ષના હતા, અને એક ડેડ બોડીને બાળવા માટે જેટલા લાકડા જોઈએ ને એટલા લાકડા પોતાના માથા પર ઊંચકીને એ તો પહાડ ચડતા હતા. હવે પહાડ ચડવા આસાન વસ્તુ, ત્યાં પગથિયા બનેલા હોય, અને આટલા બધા લાકડા લઈને જે ચડતો હોય તો શું 10-12 વર્ષનો છોકરો ચડી શકે? ના ચડી શકે. ઈસાક પૂરેપૂરા જુવાન હતા અને એ લાકડાની ઉપર ચડતા હતા. એમને સવાલ થયો, લાકડા તો છે, બાળવા માટે આગ પણ છે, બલિદાન કાપવા માટે છરો પણ છે, પણ ઘેટું કઈ છે? એમને ખબર હતી કે દહનાર પણ કરવું તો ઘેટામ થાય. ઓ પિતા, ઘેટું ક્યાં છે? ઘેટું ક્યાં છે? પિતા કે છોડ ને, ઈશ્વરે જુએ છે ને, ઈશ્વર મેળવશે, આપણે શું ચિંતા કરવાની? એ રીતે વાત કરીને આ ઇબ્રાહિમ ઉપર સુધી એમને લઈ જાય છે. પછીનો પ્રશ્ન છે, આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા કોના સંતાન વધારીશ? અને એનો જવાબ છે ઇબ્રાહિમના. પણ જે શબ્દ છે વધારીશ, જો પ્રભુ પહેલાં ઘણી વખત દર્શન આપીને કહેતા હતા, આકાશના તારા જેટલા તારા સંતાન, પૃથ્વીની રજ જેટલા તારા સંતાન, સમુદ્રની રેતી જેટલા તારા સંતાન. એ લોકોને કોઈ ગણી શકે તો તારા સંતાનને ગણી શકે. પરંતુ એ વખતે ખાલી કહેતા હતા. પરંતુ જ્યારે ઈસાકનું બલિદાન થઈ જાય છે ને, અને ઇબ્રાહિમ પોતાના એકના એક છોકરાની સરથી પાછો નથી રાખતા ને, ત્યારે આ સરસ વાત લખેલી છે, વધારીશ. ખાતરીદાયક વચન. ઈશ્વર તમને કહી શકે છે, હું તને આશીર્વાદ આપીશ, હું તને નોકરી આપીશ, હું તને બાળક આપીશ, હું તારું લગ્ન કરાવીશ, હું તને ઘર આપીશ, હું તને કાર આપીશ. ઘણું બધું પ્રભુ કહી શકે છે, પણ ખાતરીદાયક ક્યારે તમને આપીશ જ આપીશ? જ્યારે તમે એમની આજ્ઞા પાળો ને તો. એ તમારે જો ઈશ્વર પાસે કશું જોઈતું જ હોય ને, ખાતરીપૂર્વક જોઈતું જ હોય ને, મેળવવું જ હોય ને, તો પછી તમે ઈશ્વરને એવું કહો. ઈશ્વરને કહો, ઈશ્વર હું તમારી આજ્ઞા પાડીશ, અને ઈશ્વરને આજ્ઞા પાડીને દેખાડો તો ઈશ્વર તમને શું કહે છે? હું કરીશ. એટલે આજ્ઞા પાડો ને ત્યારે ઈશ્વરનું વચન ખાતરીદાયક બની જાય. એમને તો ઈશ્વર કહે હા આપીશ, પણ એ રાહ જોતા હોય ક્યારે મારું કહેલું માને છે. હવે તમે એમનું કહેલું ના માનતા હોય તો તમારું કહેલું એ શું કામ માને? અને માટે આજ્ઞા પાળનારને પવિત્ર આત્મા આપે છે, તો આજ્ઞા પાળનારને બધું આપી શકે. તો આ રીતે અભ્યાસક્રમ ચાલુ છે. તમે જોડાવા માગતા હોય તો જે સ્ક્રીન પર નંબર દેખાતો હોય છે શરૂઆતમાં, એની પર તમે મેસેજ કરો અને તમે આ અભ્યાસક્રમમાં ભાગ લઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.